એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતના ઉધના ઝોનમાં વૃક્ષો કાપવાની ઘટના સામે આવી છે. જોગણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા રસ્તા પર આવેલા 7 થી વધુ મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ છે કે આ વૃક્ષો કાપવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. ઘટનામાં ઉધના ઝોનના અધિકારીઓ દ્વારા માત્ર 90,000નો દંડ ફટકારવામાં આવ્યો હોવાના કારણે પણ અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને આસપાસના વિસ્તારમાં અન્ય મોટા વૃક્ષો યથાવત હોવા છતાં આ ચોક્કસ વૃક્ષો જ કેમ કાપવામાં આવ્યા તે અંગે ચર્ચા શરૂ થઈ છે. બિલ્ડિંગના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પૂછવામાં આવતા તેણે કથિત રીતે કહ્યું હતું કે અમને વૃક્ષો નડી રહ્યા છે. આ જવાબ બાદ વધુ એક ગંભીર સવાલ ઊભો થાય છે કે શું કોઈને વૃક્ષો નડતા હોય તો પરવાનગી લીધા વિના વૃક્ષ કાપી નાખવા અને બાદમાં દંડ ભરી દેવાની છૂટ છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વૃક્ષ કાપો, પેનલ્ટી ભરો જેવી માનસિકતા પર્યાવરણ માટે કેટલા ગંભીર પરિણામો લાવી શકે છે. આ મામલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો સંપર્ક કરવામાં આવતા તેમણે મને આ બાબતની જાણ જ નથી તેમ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ એ છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હોય તો માત્ર દંડ પૂરતો છે કે જવાબદારો સામે વધુ કડક કાર્યવાહી થશે? અને જો વૃક્ષ કાપવા માટે પરવાનગી જરૂરી હતી તો પરવાનગી વિના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા ત્યાં સુધી સંબંધિત અધિકારીઓને કેમ જાણ ન થઈ?